તો દર્શક મિત્રો, ચેતર વસાવાને 3 દિવસ માટે હંગામી જામીન મળ્યા છે। તેઓ 8, 9 અને 10 તારીખે જેલની બહાર હંગામી જામીન દ્વારા આવ્યા છે અને આ દરમિયાન મિત્રો તેઓ જે ગાંધીનગર જે વિધાનસભા છે તેનું સત્ર બજેટ મિત્રો રજૂ થવાનું છે, તેના લીધે તેમને જામીન મળ્યા છે। અને મારા ભાઈઓ, આ પહેલી વખત હશે કે કોઈ MLA ને આ રીતે મિત્રો જામીન મળ્યા હોય। ચેતર વસાવાને અમુક શરતોને આધીન જેલની બહાર રાખવામાં આવ્યા છે। તેઓ તેમના પરિવારને ડેડિયાપાડા જઈ નહીં મળી શકે, એ માટે મિત્રો તેમનો પરિવાર આખો જે છે તે ગાંધીનગર તેમનું જે ક્વાર્ટર હતું ત્યાં આવ્યો હતો અને ત્યાંના મિત્રો ભાવુક દ્રશ્યો તમને અમે બતાવીએ છીએ। મિત્રો, તમે મારી બાજુમાં જોઈ શકો છો ફોટોમાં કે ચેતર વસાવા પોતાની આખી ફેમિલી સાથે જોવા મળી રહ્યા છે અને અત્યારે સોશિયલ મીડિયામાં આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। ચેતર વસાવા પોતાની ફેમિલી ને મિત્રો 2 મહિના પછી મળ્યા છે, પોતાના બાળકોની, પોતાની પત્નીને। અને મિત્રો આ ખરેખર ખૂબ જ ભાવુક દ્રશ્યો છે, કેમ કે આની પહેલા ચેતર વસાવા પોતાની ફેમિલીથી આટલા દૂર રહ્યા નથી અને ચેતર વસાવાને જોતા જ તેમના બાળકો પણ મિત્રો રડી પડ્યા હતા, કેમ કે 2 મહિનાથી તેઓ જેલમાં હતા અને હવે પછી એ પણ હંગામી જામીન દ્વારા એ પણ વિધાનસભાનું જે સત્ર બજેટ છે ચોમાસું તેના લીધે તેમને 3 દિવસ માટે છોડવામાં આવ્યા છે અને એ માટે તેમની ફેમિલી પણ ગાંધીનગર પહોંચી હતી અને તેમના ક્વાર્ટરમાં મિત્રો તેઓ બધાને મળ્યા હતા અને આ દરમિયાન ખૂબ જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા। મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો। મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।